નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ 18 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સૌ કોઈનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપની સાથે લુબના ખાન. હવામાન ખાતાની કયા પ્રકારની આગાહી છે, આગામી સમયમાં વરસાદ કેવો થશે, ક્યાં ભારે વરસાદ વરસી શકે છે અને કયા કયા જિલ્લાઓ માટે શું આગાહી છે, આ તમામ બાબતો પર આપણે ચર્ચા કરીશું. એક બે મિનિટમાં આપણી સાથે આગાહીકાર રાજભા અને હરેશભાઈ પણ જોડાશે, જે આવનારા સમયમાં વરસાદ કેવો રહેશે તે અંગે આપણને વિસ્તૃત માહિતી પણ આપશે અને સાથે જ કેવી પરિસ્થિતિ રહેશે, કયા પ્રકારની સિસ્ટમ રહેશે તે પણ તમામ આપણને તે આગાહી આપશે અને તે અંગેની જાણકારી પણ આપશે. તો થોડીક જ વારમાં તેઓ જોડાશે. સૌરાષ્ટ્ર અને કચ્છને સિસ્ટમ છે તે અસર કરી શકે છે, જેના કારણે ભારે વરસાદ થાય તેવી સંભાવના પણ જોવા મળી રહી છે. તો આપણી સાથે રાજભા જોડાઈ ગયા છે, હરેશભાઈ જોડાઈ ગયા છે, તેમની સાથે ચર્ચા કરીએ. સૌથી પહેલા રાજભા આપની પાસે આવી, શું આગાહી છે, સિસ્ટમ બનવાની છે, ક્યાં ભારે વરસાદ વરસી શકે? જી ચોક્કસ મેડમ, વાત કરીએ તો બંગાળની ખાડીની સિસ્ટમ છે એ મજબૂત બનીને આવી રહી છે ગુજરાત તરફ. મધ્યપ્રદેશમાં જે હાલ એનું સેન્ટર છે અને જી. એમ કહી શકીએ કે આજ શાંતિ સિસ્ટમની અસર છે એ ગુજરાત વિસ્તારમાં શરૂ થશે, ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સાથે હમ. સાથે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ છે એ શરૂ થઈ જશે. અને સાથે સાથે બીજી એક વાત કરીએ તો ચોમાસુ ધરી છે એ નોર્મલ થી થોડી દક્ષિણ તરફ છે અને ઉપલા લેવલે એમ કહી શકાય કે 5 કિલોમીટરની ઉપરનો જે પવનો છે એનો પશ્ચિમ તરફ ઝુકાવ છે, વધુ દક્ષિણ પશ્ચિમ તરફ સિસ્ટમ છે, જેના હિસાબે ગુજરાત ઉપર આ સિસ્ટમ છે મહેરબાન થવાની છે. અને આગામી 72 કલાકમાં ખાસ તો વાત કરીએ તો સૌરાષ્ટ્ર ગુજરાતના ઘણા બધા વિસ્તારો, જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાત સાથે સાથે દક્ષિણ ગુજરાત અને આ ઉપરાંત વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારો અને સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો, એમાં પણ ખાસ કરીને વિવિધ હવામાન ચાર્ટ જોતા ખાસ કરીને બોટાદ તેમજ સુરેન્દ્રનગર, આ ઉપરાંત કચ્છ જિલ્લામાં અને સાથે સાથે લાગુ ઉત્તર ગુજરાત વિસ્તાર તેમજ અમદાવાદ સહિત વડોદરા તેમજ ભરૂચ, સુરત વિસ્તારમાં છે એ જી. ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે અને અમુક વિસ્તારોમાં છે એ અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે આગામી 72 કલાકમાં. જી, બિલકુલ. હરેશભાઈ, આપની પાસે આવી સિસ્ટમ બનવા જઈ રહી છે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે, કેવી પરિસ્થિતિ રહેશે? આ સિસ્ટમ કયા પ્રકારની છે અને કયા કયા એવા જિલ્લાઓ છે કે જેમને ભારે વરસાદના કારણે પહેલાથી એલર્ટ રહેવાની જરૂર છે? કારણ કે આપણે જોયું હશે અત્યારે ભારે વરસાદ જ્યારે હતો તો દક્ષિણ ગુજરાતની કેવી પરિસ્થિતિ હતી, વડોદરાની કેટલી ખરાબ પરિસ્થિતિ હતી. તો કયા કયા વિસ્તારો છે કે જ્યાં અતિ ભારે વરસાદ પડશે, જેથી કરીને લોકો પહેલાથી આ લાઈવના માધ્યમથી, ડિજિટલ જાણકારીના માધ્યમથી એલર્ટ થઈ શકે? હરેશભાઈ. જી મેડમ, 2 દિવસ પહેલા જે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની હતી, હાલ જે અત્યારે થોડીક નબળી પડી અને મધ્યપ્રદેશ આજુબાજુ અ, સમુદ્ર સપાટીથી 7.6 કિમી ઊંચાઈ એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે હાલ સક્રિય છે જી. અને ધીમે ધીમે છે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. અને અગાઉ જે રાજભાઈએ કીધું એમ આજ રાતથી મોડી રાતથી એની અસર છે ઈ શરૂ થઈ જશે. હવે આપણે વાત કરીએ કે કયા કયા જે જિલ્લાઓ છે, કયા વિસ્તાર છે, એમાં આમ તો ખાસ એલર્ટ રહેવાની જરૂર છે. તો પેલા તો લગભગ આ સિસ્ટમની અસર છે દક્ષિણ ગુજરાતમાં અને લાગુ જે મધ્ય ગુજરાત છે એમાં વધારે જોવા મળશે. એટલે ખાસ કરી દક્ષિણ ગુજરાતના જે વડોદરા છે, સુરત છે અને ડાંગ છે, આ જે જિલ્લાઓ છે, વલસાડ છે, એમાં અમુક અમુક વિસ્તારે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા આજે રાતે છે એ ગણી શકાય છે. અને ત્યારબાદ જે સિસ્ટમ છે ધીમે ધીમે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. એટલે જ્યારે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે એટલે જે બોટાદ છે, સુરેન્દ્રનગર છે અને મોરબી જિલ્લો છે, આ જી. જિલ્લામાં પણ અમુક અમુક સેન્ટરમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે એ નકારી શકાય એવું નથી. અને ત્યારબાદ સિસ્ટમ છે લગભગ કચ્છ તરફથી આગળ વધશે. એટલે જે પૂર્વ કચ્છ છે, જેમાં આપણે રાપર તાલુકાના જે અમુક ગામડાઓ છે જેમાં હમ. હજુ વાવણી લાયક વરસાદ નથી અથવા તો ઘણો બધો ઓછો વરસાદ છે, તો આ હમ. વિસ્તારને પણ આપણે એવી આશા રાખી શકીએ કે 30 તારીખ બપોર સુધીમાં આ સિસ્ટમની મુખ્ય અસર છે જોવા મળશે. અને જે વિસ્તારો કચ્છના જે બાકી છે, હમ. સુરેન્દ્રનગરમાં પણ જે વરસાદ ઓછો છે, તો જે બાકી વિસ્તારો છે અને ઓછો વરસાદ છે એને વધારે લાભ મળે એવું હાલ પૂરતું આપણે અનુમાન છે કરી શકીએ. બિલકુલ.
તો આપણે કહી શકીએ કે આ જે વિસ્તારો છે કે તેને વરસાદનો જે લાભ છે તે મળી શકશે એવી આપણે આશા પણ રાખીએ કે જે વિસ્તારોમાં વરસાદ નથી. રાજભા, હવે આપની પાસે આવીશ. આ તો આપણે વાત કરી કે ક્યાં ક્યાં ભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર છે, દક્ષિણ ગુજરાત છે, કચ્છ છે. પરંતુ આવનારા 3-4 દિવસની વાત કરીએ. જે પ્રકારથી આ સિસ્ટમ છે 3-4 દિવસની આપણે જે વાત કરી હતી, આ 3-4 દિવસમાં ભારે વરસાદની વધુ અસર જોવા મળશે. તો આવનારા 3-4 દિવસ રાજભા કેવા રહેશે? અને કયા-કયા વિસ્તારોમાં 3-4 દિવસમાં સૌથી વધારે વરસાદ જોવા મળી શકે છે? અને બીજી તરફ જે વિસ્તારો છે કે જ્યાં વરસાદ હજુ નથી જોવા મળ્યો, અમદાવાદનો પણ એમાં સમાવેશ થઈ શકે. શું એ વિસ્તારોમાં પણ વરસાદની કોઈ શક્યતા ખરી અથવા ભારે કે અતિ ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે? જી મેડમ, સરસ પ્રશ્ન પૂછ્યો છે. એક રીતે કહીએ તો ચોમાસાના 50% ચોમાસું છે એનો જી. કહીએ ખાસ કરીને જૂન અને જુલાઈ છે એ પૂરું થવા ઉપર છે, અને એક રીતે કહીએ તો ચોમાસું સિઝનનું પણ 50% ની આસપાસ છે. 48% અથવા તો 50% એમ કહી શકાય કે વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે હમ, ખાસ કરીને દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હાલ હમણાં વરસાદની જરૂર નથી. પોરબંદર, દ્વારકા તેમજ જુનાગઢ, ગીર સોમનાથ, પરંતુ હમ, ખાસ વરસાદની જરૂર છે અત્યારે ઉત્તર ગુજરાત તેમજ સુરેન્દ્રનગર, કચ્છનો અમુક વિસ્તાર અને સાથે સાથે મધ્ય ગુજરાત. બાકી હમ, ઓલ હમ, ઓવર દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ પડી ચૂક્યો છે. ત્યારે એમ કહી શકાય કે આ સિસ્ટમનો મુખ્ય લાભ છે કે જ્યાં વરસાદ ઓછો છે એ વિસ્તારને મળી શકે એવું હાલ હવામાન ચાર્ટ દર્શાવી રહ્યા છે. એટલે કે ખાસ કરીને અમદાવાદ, સાથે સાથે વડોદરા, આ ઉપરાંત વાત કરીએ તો મોરબી, બોટાદ તેમજ અમરેલીનો વિસ્તાર અને સાથે સાથે કચ્છ તેમજ ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે. આ સિસ્ટમ જી. આવરી લેશે અને લગભગ એમ કહી શકાય કે 72 કલાક સુધી છે એ સિસ્ટમની વધઘટ સાથે અસર જોવા મળશે. ત્યારબાદ ધીમે ધીમે સિસ્ટમ, હરેશભાઈ કહ્યું એ રીતે કચ્છ ઉપરથી પસાર થઈ તેવું હાલ હમ, મુજબ હમ, હવામાન ચાર્ટ છે દર્શાવી રહ્યા છે. એટલે કે હમ, એમ હમ, કહી શકાય કે 31 જુલાઈ સુધી આ સિસ્ટમની અસર રહેવાની છે. તે પણ ખાસ કરીને ચોમાસું ધરી છે એ નોર્મલ થી દક્ષિણ થશે અને અસ્થિરતાના હિસાબે પવનો જોવા મળશે, જેના હિસાબે ગાજવીજ વાળો વરસાદ છે એ ખાસ કરીને ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારોમાં તેમજ સાથે સાથે અમદાવાદ તેમજ આ ઉપરાંત વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં છે એ હમ, ગાજવીજનું વરસાદ પ્રમાણ વધારે જોવા મળશે. અને ખાસ કરીને આ જિલ્લાઓ જેમ કે બોટાદ, અગાઉ વાત કરી બોટાદ, હમ, હમ, મોરબી, સુરેન્દ્રનગર, આ વિસ્તારોમાં વરસાદની ખાસ જરૂર છે. તો આ સિસ્ટમ છે એ ખાસ હમ. કરીને આ વિસ્તારો માટે છે એ આશીર્વાદ સમાનરૂપ સાબિત થશે. બિલકુલ. હરેશભાઈ, આપની પાસે આવીશ. જે પ્રકારથી આપણે અત્યારે વાત કરી કે આવનારા 3-4 દિવસ ભારે વરસાદની શક્યતા ક્યાં-ક્યાં રહેશે. ઓગસ્ટ મહિનાની પણ જો આપણે વાત કરી લઈએ કે ઓગસ્ટ મહિનાનું ચોમાસું કેવું રહેશે, ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ રહેશે? શું ઓગસ્ટ મહિનામાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે ખરું? જી મેડમ, ચોક્કસ. કારણ કે મોટા ભાગના જે ખેડૂતો છે એને આ પ્રશ્ન હોય જ છે કે જે મહિનો એના પછીનો જે મહિનો છે એ કેવો રહી શકે, જેથી કરી અને ખેડૂત મિત્રો છે એ પોતાનું ખેતી કામમાં યોગ્ય રીતે આયોજન છે એ કરી શકે. તો આપણે બિલકુલ. ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો શરૂઆતમાં 2 ઓગસ્ટ થી લઈ અને 6 ઓગસ્ટ દરમિયાન વધુ એક બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનશે એના હમ, થકી વધારે એક ગુજરાતમાં રાઉન્ડ છે એ આવી શકે 2 ઓગસ્ટ જી. થી 6 ઓગસ્ટ. અને ત્યારબાદ છે એ ધીમે ધીમે વરસાદમાં ઘટાડો આવશે. એટલે હાલ મુજબ એવું કહી શકાય કે ઓગસ્ટ મહિનાનું બીજું અઠવાડિયું અને ત્રીજું અઠવાડિયું એક હમ, પ્રકારની વરાપ છે, અથવા તો સામાન્ય કરતા સાવ ઓછો વરસાદ પડે. એટલે એક હમ, પ્રકારનું વરાપ જેવું વાતાવરણ છે બીજા વીકમાં અને ત્રીજા વીકમાં જોવા મળી શકે. અને જી. ત્યારબાદ ઓગસ્ટનું જે છેલ્લું વીક છે એમાં હમ. કદાચ ફરી એકવાર છે એ મેઘરાજા ગુજરાત તરફ આવે અને એક સારો એવો વરસાદી રાઉન્ડ છે એ આપણે ઓગસ્ટના અંત અઠવાડિયામાં જોઈ શકીએ છીએ. બિલકુલ. રાજભા, આપની પાસે આવીશ. એવા પણ વિસ્તારો છે કે જે હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને આ તમામ જે વિસ્તારો છે રાજભા, ત્યાં ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે ભઈ આટલી બધી જગ્યાએ તો મેઘરાજા મહેરબાન છે, પરંતુ અમુક જગ્યાએ હજુ સુધી તેમણે પોતાનું રૂખ નથી કર્યું. આ વિસ્તારો કયા-કયા છે ને આવા વિસ્તારોની કેવી પરિસ્થિતિ રહેશે તેના પર પણ આપણે નજર કરી લઈએ. જે ચોક્કસથી અગાઉ વિસ્તારની વાત કરી એ રીતે જો બોટાદ, સુરેન્દ્રનગર, એમાં પણ ખાસ કરીને સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાતમાં સૌથી બિલકુલ. વધારે વરસાદની ઘટ છે તો સુરેન્દ્રનગર બિલકુલ. અને ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે. આ હમ, હમ, ભાગમાં હમ, છે એ વરસાદનું પ્રમાણ સાવ ઓછું છે. એનું કારણ છે કે અગાઉ જે સિસ્ટમ જુલાઈ માસ દરમિયાન બની હતી એ હમ, હમ, મુખ્યત્વે વધુ પડતી તો કે દક્ષિણ તરફ ગઈ હતી, જેના હિસાબે છે
એ ઉત્તર ગુજરાતનો વિસ્તાર અને સાથે સાથે કચ્છ અને સુરેન્દ્રનગરના વિસ્તારમાં છે વરસાદની સારી એવી ઘટ જોવા મળી હતી. પરંતુ હમ આ સિસ્ટમનું સેન્ટર જોઈએ તો આ સિસ્ટમ છે ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત વચ્ચેથી થઈ અને કચ્છ ઉપરથી પસાર થાય એવું હાલ હમ મુજબનું અનુમાન છે. જેથી આ વિસ્તારના ખેડૂતો માટે એક સારા સમાચાર ગણાવી શકાય કે આ સિસ્ટમ છે એની મદદથી છે એ ઘણા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે. ખાસ તો જ્યાં વરસાદની ઘટ છે અને બિલકુલ. જુલાઈ મહિનામાં છે એ આ ઘટ છે એમ કહી હમ શકાય કે પૂરી થઈ જશે. ખાસ કરીને સુરેન્દ્રનગર, બોટાદ, કચ્છ તેમજ ઉત્તર હમ ગુજરાત અને મધ્ય ગુજરાતનો વિસ્તાર ખાસ કરીને આ છે. એમ વાત હમ કરી કે અમદાવાદમાં પણ જોઈએ એવો વરસાદ જુલાઈ જો કે પૂરો થવા ઉપર છે છતાં હમ પણ હમ હમ અમદાવાદમાં પણ હજુ પણ સારો વરસાદ પડ્યો નથી. તો આશા હમ રાખી હમ શકાય કે આ સિસ્ટમની મદદથી છે એ ઉત્તર મધ્ય ગુજરાત અને સાથે સાથે મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છ વિસ્તારમાં સારો એવો વરસાદ છે એ જોવા મળશે. બિલકુલ. હરેશભાઈ, રાજભાઈ જે વાત કરી એ વાત પર જ મારો જે નેક્સ્ટ પ્રશ્ન છે છેલ્લો, એના પર જ છે કે જેવી રીતે જે વિસ્તારોમાં વરસાદ અત્યાર સુધી નથી વરસ્યો, ઘટ જોવા મળી છે. ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારો છે. આ ઘટ, આ સિસ્ટમ તેના કારણે તેની કસર પૂરી શકશે એવું અત્યારે આપણે જે વાત કરી રહ્યા છે. પરંતુ છેલ્લે હું અમદાવાદનું પૂછીશ. ગત વર્ષની જો સરખામણી આપ કરો હરેશભાઈ, તો ગત વર્ષ કરતા અમદાવાદમાં આ વખતે નહિવત વરસાદ જોવા મળ્યો છે. ઓગસ્ટ મહિનામાં અમદાવાદ, ગાંધીનગર જેવા જે વિસ્તારો છે, કેવો રહેશે વરસાદ? જી મેડમ, અમદાવાદ ગયા વર્ષે કરતા આ વર્ષે ઘણો બધો એમ કહેવાય કે વરસાદ ઓછો છે. આમ તો એવું કેવું હોય તો કહી શકાય કે સાવ નહિવત છે. બિલકુલ. વચ્ચે 2-3 દિવસ એક્ટિવિટી જોવા મળી હતી અને વળી પાછો હમ, એમાં ઘટાડો છે એ જોવા મળી ગયો છે. તો હમ, આપણે હમ, હમ, અમદાવાદની વાત કરવાની છે તો ખાસ અમદાવાદ માટે એક સારા સમાચાર કહી શકાય કે હમ, આ સિસ્ટમ થી લગભગ આજે મોડી રાતથી અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ શકે છે. એટલે હમ, લગભગ હમ, હમ, અંદાજે મોડી રાતથી અમદાવાદમાં પણ વરસાદનું આગમન થઈ જશે. અને જી. અમદાવાદમાં આપણે સારા વરસાદની આશા આપણે કાલ બપોર સુધીમાં રાખી શકીએ. કાલ બપોર અચ્છા. સુધીમાં અમદાવાદમાં પણ સારા વરસાદ જોવા મળી શકે છે. બિલકુલ. એટલે આશા રાખીએ કે કાલે બપોરે અમદાવાદ વાસીઓ જે વરસાદની રાહ જોઈ રહ્યા છે, કદાચ તેમને વરસાદ જોવા મળે. હરેશભાઈ અને રાજભા, આપનો ખૂબ ખૂબ આભાર. આપણે ડિજિટલ માધ્યમથી લોકો સુધી વિસ્તૃત માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરતા રહીશું કે ક્યારે કેવી સિસ્ટમ બની રહી છે અને વરસાદની કેવી સંભાવના છે. ધન્યવાદ. જી ચોક્કસ મેડમ. બિલકુલ. તો આપણી સાથે હરેશભાઈ અને રાજભા જે આગાહીકાર છે, તેમણે આપણને જણાવ્યું કે વરસાદની કેવી શક્યતા છે, કેવી સિસ્ટમ આવશે અને આ સિસ્ટમના આધાર પર આવનારા દિવસોમાં કયા-કયા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે. કેટલાક એવા વિસ્તારો પણ છે, જેમ કે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો છે, સમગ્ર ઉત્તર ગુજરાત છે કે જ્યાં વરસાદની ઘટ જોવા મળી રહી છે અને વરસાદની આ ઘટના કારણે ખાસ કરીને જે ખેડૂત ભાઈઓ છે, તે વધુ ચિંતિત છે. કારણ કે ખેડૂત ભાઈઓ જે છે, તેમને જેવો વરસાદ, વાવણી લાયક વરસાદ જોઈએ છે, તેવો વરસાદ હજુ સુધી ત્યાં નથી પડી શક્યો. પરંતુ આવનારા દિવસોમાં વરસાદ વરસશે અને જે વિસ્તારોમાં વરસાદ નથી વરસ્યો, ત્યાં પણ વરસાદ વરસવાની સંભાવના છે, તેવું આગાહીકાર દ્વારા કહેવામાં આવ્યું છે. હું લુબના ખાન, મને આપશો રજા. ફરી મળીશું ડિજિટલ માધ્યમથી અને આપ સુધી વરસાદને લગતી તમામ માહિતી, અન્ય વિષય પર પણ જે માહિતી છે, તે પહોંચાડવાનો પ્રયાસ કરીશું. નમસ્કાર.